બોલો ખેડૂત મિત્ર, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. આપને શું પૂછવું છે? જમીન માટે પૂછવું છે સાહેબ. હા પૂછો. આપણે 11 વીઘા જમીન હમ ને એની અંદર મારા દાદા અને એમના મોટા ભાઈ બંનેનું નામ છે. તો હવે મારા દાદાના ભાઈ છે ને મોટા, એમને છોકરીઓના નામ ચડી ગયા છે. હવે એમની છોકરીઓના છોકરાઓના બી નામ ચડાવી દીધા છે. તો આપણે વેચવી છે તો કઈ રીતે વેચી શકીએ? એ એના હિસાબ પૂરતા એને નામ ચડાવે છે, એમાં આપણે કઈ વાંધો ન લઈ શકીએ. દરેક વ્યક્તિ પોતાની વારસાઈ ચડાવી શકે, હયાતીમાં ચડાવી શકાય. તમે નથી ચડાવી, તમે ચડાવી શકો, પણ વારસાઈ ગમે એટલા નામ ચડાવી દઈએ તો કઈ એનો હક વધી જતો નથી. એનો હક તો જેટલો ભાગ હોય એ ભાગ પૈકીની વારસાઈ થઈ. ઘણા એવું સમજતા હોય છે કે અમે વારસાઈ ચડાવી દઈએ એટલે સામે વાળો ન ચડાવે તો મારા ભાગ વધી જાય. ભાગ નો વધી જાય. ભાગનો હિસ્સો તો એના ભાગ પૈકી જે આવતો હોય જ રે. બે ભાઈઓના ભાગ 50-50% થયા, પછી બીજા ભાઈ એની વારસાઈ ચડાવી તો એના 8 નામ ચડાવ્યા માનો કે, તો એના 50% માંથી એનો 8મો ભાગ થાય. એવું છે ને? હા. તો આપણે સહી કરાવી તો કઈ રીતે કરાવી શકીએ? કોની સહી કરાવી છે? સામે વાળાની સહી કરે. આપણે જે અડધી વેચી હોય તો એના માટે સહી કરાવવી પડે ને? કેટલા વીઘા જમીન છે? આપણે 11 વીઘા જમીન છે. તો વિભાજનનો દાવો કોર્ટમાં લાવવો પડે. વિભાજનનો દાવો કોર્ટમાં લાવવો પડે. કોર્ટ વિભાજન કરી શકે, મામલતદાર નહીં કરી દે. એવું છે? એના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. તમારે એ જમીન તમારે વેચવી હોય અથવા તો વેચવી ના હોય, પણ તમને એમ થાય કે ભાઈઓ ભાગથી હિસ્સો જુદો પાડવો છે, તો કોર્ટમાં વિભાજનનો દાવો મૂકો. એ વિભાજનનો ઓર્ડર આપશે. એ દાવો ઝડપથી હાલશે, બહુ લાંબો નહીં હાલે. ઝડપથી કેટલા 2-3-4 વર્ષ તો ગણી લેવાના, 5 વર્ષ. એટલે ડાયરેક્ટ કોર્ટમાં જવું પડશે? કોર્ટમાં જ જવું પડે. સિવિલ કોર્ટમાં જ દાવો લાવવો પડે, વિભાજનનો દાવો લાવવો પડે. ઓકે. પણ એ ઝડપથી હાલી જશે. સારો એડવોકેટ છે તો કદાચ હું બોલ્યો એમાં 1-2 વર્ષ ઓછા થઈ જાય. 3 વર્ષમાં ચુકાદો આવી જાય, એવું બને. એવું છે ને? ઓકે સાહેબ. ભલે ભાઈ, આવજો.